શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો, જય જોહર, જય આદિવાસી મિત્રો. મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ અને આપણે ઊભા થઈ ગયા છે ને આવી ગયા છે દોસ્તારની વાડીએ. દોસ્તારની વાડીએ આવ્યા છે ને તો મસ્ત મસ્ત દૂધિયા છે, તો દૂધિયા ઉતાર્યા છે અમે ને એને હવે તગારામાં ભરી લઈએ. તો આ તગારું લેવા છે, આ દૂધિયા જુઓ આમ આમ દૂધિયા છે, અહીંયા ઉતારેલા છે અને આપણે તગારામાં ભરી લઈએ. તગારામાં ભરી દઈએ. બે દૂધિયા હાથમાં પકડા છે, જોવો ને એવડા મોટા છે. આખું તગારું ભરાઈ ગયું. આમ દવા ઓલું કરે છે, બધા દાદા આમ બેઠા છે. ના બધા લઈ લીધા, બધા લઈ લીધા છે. તો અમે અમારા દોસ્તારની વાડી આવ્યા ને, ઠંડીનો ભીંડો કેવો જામો પડી જાય એવો છે. જો એક બાજુ દવા હાલે, જો કોને કોને ભીંડો ભાવે કમેન્ટ કરજો. અમે દોસ્તારની વાડી આવ્યો છે ને દોસ્તાર અમને ચા પાવે છે. એવો ચા મુકાઈ ગયો છે. ભરતભાઈ, હા આ ભાઈ નામ નથી ખબર, રવિનભાઈ, ફેબ્રિકેશન વાળા ફેબ્રિકેશન છે એમનું. ખાટલા બાટલા ગમે બનાવો હોય બનાવી દઈએ આપણે. જાળી છે, દરવાજા, જો આ ખાટલો તમારી નજર આગળ છે, આ બનાવેલો છે. આ ગ્રીલો ગમે એ કામ હોય, લોખંડનું લગતું પડતું ગમે એ કામ હોય, આર્કિટેક્ટ નું કામ કરી આપીએ. હા તો એક મોબાઈલ નંબર તમારો બોલી દો. 9775 એ મોબાઈલ નંબર છે, કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી દેજો મિત્રો. હજી એક વાર બોલજો. 9775 જી ભાઈનો કોન્ટેક્ટ નંબર છે. કોઈ પણ ભાઈને કામ હોય તો ભાઈને કોન્ટેક્ટ કરી લેજો, બરાબર. દાદા છે, દાદા તો અમારે કાયમ આવતા હોય. ઘણા દિવસ પછી હા આ ભીંડો છે મસ્તીનો, એક નંબર ભીંડો છે આ. જો મિત્રો આમ દવા મારે છે પોપટભાઈ. ઘણા દિવસ પછી અમે આ વાડીએ આવ્યા. છેક દિવાળી પહેલાં આવ્યા હતા હું ને દાદા, પછી તેરના આજ આવ્યા ઘણા ટાઈમ પછી. એવું છે ગયા આપણી વાડીએ ને વાડીએ આવ્યા છે ને દક્ષા શું કરે છે જોઈએ. હવે વાડીમાં તો આવી ગઈ છે. હવે વેદાંશ જો ને અમારે કંઈક બતાવે છે અહીંયા. જો વેદાંશ શું છે દીકુ એ? હાય કહી દે દોસ્તોને તો. હાય શીબડા જો શું કરશો? નીમતેલી ખડકાડતી હતી, તાઈ થોડીક માટી પડી આંખમાં. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાહર, જય આદિવાસી. તો આપણે નાહી ધોઈ ચા પાણી કરી નાસ્તો કરીને આવતા રહ્યા છે નીંદવા. દાંતેડું પણ જો ને હાથ લાવ વગરનું દાંતેડું છે. ઊંઘે છે આ જો નૂની બોવાની. શું કહેવાય આને? નૂની કહેવાય, નૂની જ કહેવાય ને. બહુ જ છે આ. પછી ઓલો હું બળક ખાઈ ખાઈ બળક છે, તાંદળિયા જેવું જ આવે. ભીંડા તો આપણે જો ને ભીંડા પૂરા થઈ ગયા, આવા ભરી ગયા ઠંડીના હિસાબે. હમણાં અમે દોસ્તારની વાડી ગયા હતા ને ત્યાં કેવા ભીંડા મિત્રો વિડીયોમાં તમે જોયા જ તે. મસ્ત કે એક નંબર ભીંડા. એ શું કરતા છીએ આપણે જો ને આવા ભરી ગયા. એ લોકો દવા બહુ છાંટે, આપણે આવે જો ને જીવાત તો જો મસી કાઢી અને વાદળા હતા ને હમણાં એટલે જીવાત બહુ છે. ખડશે નીંદી કાઢીએ, પછી આમાં પાછા ધાણા સાટવાના છે ને મેથી થોડીક સાટવાની છે, પાલક સાટવાની છે, એટલે ચોખ્ખું કરી નાખીએ. પછી
આપણે ચારા બનાવીને વાવવાનું છે, એટલે તૈયાર કરીએ એમ દોસ્તો. હા મિત્રો, તો ચાલો આપણે ફટાફટ કરી નાખીએ બધું. તો આપણે કામ કરવા આવી ગયા છે, ચા પાણી કરીને બપોર પછીની ચા પાણી કરી લીધી છે અને કીડા સાફ કરવા આવી ગયા છે. કચરો બહુ છે ને તે આવી રીતના બધું કાઢીએ છીએ અંદરથી, હે ને શું? હા મિત્રો, આ પાનના કેળાના પાન રહ્યા ને આમ નીકાળે ને તો સારું રહી, કેમ કે એનું ખાતર જ થઈ જાય, હળી જાય એટલે. પણ અમારે શેઠ રહ્યા ને એ કે અંદર આવું અગોસર હોય ને આમાં જનાવર રહી કાઢી નાખો, એને બહુ બીક લાગે એટલે એ કાઢાવે એટલે આપણે કાઢવું પડે. બાકી ખાતર બહુ સારું થઈ જાય, ખાતર બહુ સારું થઈ જાય અને ખળબળ કઈ થાય જ નહીં, પછી ખડ નહીં થાય ને આમ તો સારું, પણ આમ પાછું જનાવર હોય જોવા મળે એટલે આમ સફાઈ કરી હોય તો બહુ સારું રહે, એટલે આપણે સફાઈ કરી નાખીએ અને ઉપર પાન થોડાક સુકાયેલા છે એ પાન પણ કાઢી નાખવું જોઈએ. પાન કાપવા પડે આ રહ્યા ને, આ રહ્યા આવા ખરાબ લાગે એટલે આ કાપી નાખીએ. અને આ રહ્યું ને આ બધું કચરું અંદરથી બધું બહાર કાઢવાનું છે ને આમ ઢગલો માર્યો છે દોસ્તો. આ બાજુ અશ્વિન નાખે છે, એ બાજુ તો એ બાજુ અહીંયા ઢગલો વારીને પછી હળગાવી દઈએ. અને અમારે નાના નાના તમને ગલુડિયા દેખાડું, નાના નાના ગલુડિયા છે અહીંયા બેઠા છે, જો નાના નાના ગુલુ 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 હરી એ કામ જો. હા, નાના નાના છે, એની મમ્મી આવી છે એટલે બધા પેટ ભરવા જતા રહ્યા. અને આ એક બીજું જાય છે, 5 છે, 5 બહુ મસ્તીના છે નાના નાના. એક રાત્રે કંઈકથી આવ્યા છે, તો આપણે ચાલો કામ કરવા માંડીએ. મિત્રો આપણે છે ને ફાઇનલી બધું રેડી કરી નાખ્યું છે. જુઓ, અહીંથી બધો કચરો કાઢી નાખ્યો. આ થળિયા છે એ તો રવા દેવા પડે, આ ઝાડારિયા એ ન હળગે. આમ છે ખુદી કરી નાખ્યું, જુઓ ને હવે ચોખ્ખું લાગે. હા મેડમ આમ આવે હળગાઈ નાખ્યું. મોટો ઢગલો વાળ્યો તો બધું હળગી ગયું. કેવું મસ્ત લાગે આમ જો, હવે સારું લાગે આમ જો. અહીંયા જુઓ ને મિત્રો, કેવું મસ્ત મસ્ત લાગે. રેવા દે સાંજ પડી ગઈ છે. આપણે આપણું કામ કરીને આવતા રહ્યા હતા પણ શૂટ નહોતું કર્યું. હવે ડાયરેક્ટ જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવા બની ગયું છે. અને બતાવું આપણે હું બનાવ્યું છે જમવામાં. વાલોળનું શાક, તુવર વાલોળનું શાક, મસ્ત મસ્ત રોટલી દક્ષમ, મસ્ત મસ્ત રોટલી બનાવી છે. હા, મસ્ત મસ્ત રોટલી બનાવી છે, વાલણનું શાક છે અને આપણે છાશ છે, ભાત છે. આ પિયાહોર રોટલી બનાવી છે ને, કઈ છે તારી રોટલી બતાવી તો. આ પ્રિયાની રોટલી કા પ્રિયા રોટલી છે જો. હા, માં એ તો ખાઈ જઈને બતાવે અડધી. આઈસ્ક્રીમ બનાવી ત્યાં. હા, માહીની રોટલી છે, માહીની રોટલી શીખે છે. છોકરાઓ થોડોક લોટ લઈ પછી છેલ્લે બાકી બનાવે. હાલો બધા જમવા, તો આપણે જમી લઈએ દોસ્તો. એટલે મિત્રો આપણે જમીને બધા ઊભા થઈ ગયા છે. પથારી પણ કરી દીધી છે. પથારીમાં જો પ્રિયા હુવા પડી છે, અહીંયા દક્ષા હુએ છે, અહીંયા પિયા ને હું બે એખારે હુઈએ છે. વેદાંશ તો ત્યાં ગયો છે, માહી ને એ લોકો સામે બીજું મકાન છે ત્યાં ગયા ને, ત્યાં ગયેલા છે. એવું કામ છે એનું. વેદાંશ હમણાં આવશે, કબડાટી બોલાવશે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો કેવો લાગ્યો તમને વિડીયો કમેન્ટમાં કહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે એક નવા વિડીયોમાં. બાય બાય.